આજે બધા જ્યારથી આરંભ થયો ત્યારના બધા દ્રશ્યો ત્યારના બધા આપણે જોયું, ખૂબ આનંદ થયો કે આ બધાનો ભાવ ને પ્રેમ દિવસે દિવસે એવો વધતો ગયો અને સત્સંગ પણ એવો વધતો ગયો. અને અત્યારે આપણે જોઈએ છીએ કે અહીંયા સભામાં પણ માણસ માનતા જ નથી. આ મંદિરને તો 4 વખત આપણે ઉધારશું આગું પાછું કર્યું. પહેલું હતું, પછી વળી પાછું એને કરીને બીજી વખત કર્યું, ત્રીજી વખત પહેલી કોર વધાર્યું, આની કોર વધાર્યું, આમ કર્યું. આ વખતે વળી પાછું વધાર્યું. એટલે વધતું ને વધતું છે. જોગી મારા સંકલ્પ બહુ મોટા છે ને કે સત્સંગ ખૂબ વધશે અને બધાને ખૂબ લાભ પણ થશે. એટલે મોટા પુરુષના વચનો છે એને લઈને આપણું આ કાર્ય વધતું થયું છે. અને ધીરે ધીરે બધાને નિષ્ઠા પણ એવી થઈ કે જે શાસ્ત્રી મહારાજ અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન આપ્યું અને એ જ્ઞાન સત્ય સનાતન સાચું છે એવું દરેકને દ્રઢતા થઈ. કારણ કે મૂળ તો સિદ્ધાંત જે છે એ સમજાય પછી આગળ આપણા જીવનની અંદર ઉત્સાહ વધતો જાય છે. જ્યાં સુધી આપણા જીવનની અંદર એ દ્રઢતા ન થઈ હોય, નિષ્ઠા ના થઈ હોય તો ત્યાં સુધી સંશય રહે આપણને કે આ બધું સાચું હશે કે ખોટું હશે કે કેમ હશે, શું હશે, એમ થયા કરે. શાસ્ત્રોમાં કહ્યું કે સંશય આત્મા વિનિશ્યતિ, કે જ્યાં સુધી આપણે આ ભગવાનના સ્વરૂપમાં અને આ જે દિવ્ય પ્રસંગોમાં સંશય રહે ત્યાં સુધી આપણું કાર્ય આગળ વધે નહીં. આપણું આધ્યાત્મિક જ્ઞાન જે વધવું તે પણ વધે નહીં. બીજાની અંદર કોઈ પણ કાર્ય સંશયવાળું બન્યું તો એ પછી એમાં થઈ જાય કે જ્યાં સુધી ડગમગે દિલ ત્યાં સુધી નવ ભ્રમ પ્રકાશે. દિલ છે, આપણું મન છે એ ચંચળ છે. તે ઘડીક થાય કે બરાબર, ઘડીક આપણે સારું કંઈક થઈ ગયું તો ઉત્સાહ આવી જાય ને પછી પાછું કંઈક આપણા જીવનમાં દુઃખ આવી ગયું તો પડી જાય કે કાંઈ નહીં, કારણ કે એવું ડગમગ થાય છે. પણ જ્યારે સાચું જ્ઞાન થયું છે અને પછી એના જીવનમાં ગમે એવા પ્રસંગો આવે, ગમે તેવી મુશ્કેલીઓ આવે તો પણ એનું મન ડગમગે નહીં. સાચું એ સાચું છે જ, એના વિશે કોઈ ખોટી વસ્તુ થાય નહીં. સોનું છે તે સોનું જ છે. એમાં પછી ઉપર ગમે એટલો કચરો ચડે, બીજું ચડે, પણ એમાં કંઈ ફેરફાર દેખાય નહીં આપણને. સાચું છે, એની કિંમત પણ એટલી જ રહેવાની છે. એટલે એવું કહેવાનું શું છે કે જે વસ્તુ સાચી છે એ ખોટી થઈ શકતી જ નથી. અને એટલા માટે શાસ્ત્રીજી મહારાજે અક્ષરને પુરુષોત્તમનું જે જ્ઞાન સ્વરૂપ આ પૃથ્વી પર આવ્યા છે, પ્રત્યક્ષ પોતે વિચરણ કર્યું છે અને એ બધાનું કલ્યાણ આ પ્રમાણે કરવા માટે એમનો અહીંયા અવતાર હતો. એ વાત સાચી છે. એટલે શાસ્ત્રી મહારાજે અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન આપ્યું. હવે એ વાતની સમજવી પણ તેના જીવનમાં બહુ કઠણ હોય છે. પણ એમને શાસ્ત્રીજી મહારાજને કોઈ વિશેષ સંશય ન થયો કે આ જ્ઞાન લોકો સમજશે કે નહીં સમજે. એમને એવો કોઈ તો વિચાર જ ન થયો. પણ સ્વામી કહે છે ભગવાન છે અને એમનું જ્ઞાન સાચું છે તો પ્રવર્તન છે. અને એ મંદિરો 1 ને 2 ને 3 ને 4 ને 5 બધા કર્યા. સત્સંગીઓ પણ થોડા થોડા વધતા કે જે મુશ્કેલીવાળી વાત હતી તેમાં. તો કહેવાનું શું છે કે જે વસ્તુ સાચી છે એ ખોટી થઈ શકતી જ નથી. પણ લોકોને એને ખોટી કરવા માટેના પ્રયત્નો પણ હોય છે. દૈવીને આસુરી 2 આપણી આ સંપત્તિ છે. ગીતામાં કહ્યું છે કે દૈવી એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ કરવી, સત્સંગ કરવો, મંદિરો કરવા, સાચી વાતો કરવી. એ દૈવી સંપત્તિ કે બીજાનું ભલું થાય, બીજાનું સારું થાય, બીજાનું રૂડું થાય, બીજાનું કલ્યાણ થાય. આ સંપત્તિ ધર્મ સંપત્તિ, સાચી સંપત્તિ છે કે દરેક સમાજનું કલ્યાણ, દરેક આખા દુનિયાનું કલ્યાણ, વિશ્વનું કલ્યાણ, આવી બધી જે ભાવનાઓ એ દૈવી સંપત્તિની વસ્તુ છે કે એને સાચું જ વિચારવાનું. અને જે આસુરી સંપત્તિ છે એ બીજાનો નાશ કેમ થાય, બીજાને દુઃખ કેમ થાય, મારી જ પ્રતિષ્ઠા વધે, હું જ સારો આગળ આવી જાઉં, બધાને આમ કરવું. જે આ આસુરી સંપત્તિ બીજાનો નાશ કરવામાં જ માને, બીજાને દુઃખ દેવામાં જ માનતા હોય છે, બીજાને એ પ્રમાણે હેરાન પરેશાન જ કરવા માગતા છે. બીજો આગળ વધતો હોય તેને કેમ અટકાવવો છે એ પણ કરતા હોય છે. પછી સામાજિક પ્રવૃત્તિઓ હોય, રાજકીય પ્રવૃત્તિ હોય કે બીજી કોઈ પણ પ્રવૃત્તિ, ધાર્મિક પ્રવૃત્તિઓ, એમાં જે માણસની આસુરી વૃત્તિ છે કોઈ સારું દેખી ન શકાય કે માણસ કેમ આમ સાગર વધ્યો. કોઈને ત્યાં આપણે કમને થયા ગઈએ ગ્રસ્ત હોય, 2 જોડે રહેતા હોય કે ત્યાં ફરી આમ તો એકને ત્યાં સારું ફ્રીજ આવ્યું, આ ફ્રીજ આવે છે ને એ જોયે તો કે આને ત્યાં, એટલે એની ઈર્ષા થાય. એને ત્યાં સારી મોટર આવી તો ઈર્ષા, એનો બંગલો સારો હોય તો ઈર્ષા થાય. પણ ભાઈ એના પૈસા કર્યો છે, એના મહેનત કર્યો, તું શું કાંઈ ઈર્ષા કરે જરૂર વગરનો.
પણ કહેવાનું શું કે મહારાજ ઈર્ષાળુ સ્વભાવ છે એ કોઈનું સારું દેખી ન શકાય, પણ એનું કેમ પાછું ખોટું કરવું, ખરાબ કરવું એવું સરસ થાય. સારું મકાન હોય તો એની અંદર પણ આગ થઈ જાય. એક જોગીમાં વાત કરતા એક ગામડાની અંદર એક પટેલ હતા, બહુ આગળ બિચારા સારી રીતે મહેનત કરીને આવેલા ખેડૂત માણસ છે, સારી રીતે પોતાનો બળદને ગાડીને બધું સારામાં સારું હોય. એમાં એક સારું ગાડું, અત્યારે આપણે મર્સિડીઝ ગાડી, રોલ્સ રોયસ ગાડી આવે ને તો બીજાને થાય ને કે મારો આ રોલ્સ લઈને આવ્યો, હા ક્યાંથી લાવ્યો, આમ તેમ પણ મનમાં ઈર્ષા થાય. ત્યારે રોલ્સની વાત નહીં, તેગડે ગાડું એવું બનાવ્યું એને કે તે ફૂડડીઓ પેલા મળી એટલે ફરતા કરી અને એટલું સરસ ગાડું બનાવ્યું અને એ ગાડું ચલાવે. એમાં જે ઈર્ષાળુ હતો એને પછી ને લોકો પેલા મોટર ટ્રકની પાછળ લખે ઈર્ષાળુને આશીર્વાદ કે ભાઈ તું અથાડીશ નહીં મને એટલે તું પણ અથાડે જ રાખે પેલાને બીજાને કે એને હેરાન થયું પોતાને એટલે લખે જ લોકો. એટલે ઈર્ષાળુ માણસો ગામમાં હોય, ગામ તો છે ને જે કંઈ ગામ હોય ને ત્યાં 2-5 જણા એવા હોય જ કે હેરાન પરેશાન કર્યા જ કરતા, એકબીજાને લડાયા જ કરતા, ગામનો વિકાસ ના કરે, કંઈ બહુ સારી આપણો સમાજનો વિકાસ થાય એવો ના કરે, પણ બેને ભેગું તૂટે કેમ, નાશ કેમ થાય, આવી બધી ભાવનાઓ એ આસુરી પ્રાપ્ત છે. તો એનાથી કોઈ આગળ વધાય નહીં. એમ ગાડું પહેલાં એનું વિચારો બહુ સારામાં સારું આખા ગામમાં એનું ટોચ, અને પછી એ ગાડું એના પેલા ત્યાં મૂકે ને પછી ઘાસ ભરવાનું હોય, ખેડૂતને તો ઘાસ ભરવાનું હોય, બધું હોય, અને એની અંદર કડિયા કરવા છે મૂકે ને ગાડું મૂકેલું. પછી એને પેલા ઈર્ષાનું તો રહેવાય નહીં ને, એટલે પછી એક દાડો રાત્રે એને આગ મૂકી, ત્યાં જઈને એને ઘર લગાડી દીધું, પેલું ગાડું લાગી ગયું, બળી ગયું. એટલે પછી પેલા ઓલવવા માટે પાછા કોણ જાય? ઈર્ષાળુ જ જાય. હા, આગળ એ જ જાય લોકો ઘરેથી પેલાનું ઓલવવા માટે, પણ ઓલવે છે ને પાણી ઢોળીને બીજી બાજુ પછી જતા રહે કે અમે ઓલવવા આવ્યા હતા, એટલે સાચા દેખવા માટે છે, ખોટા પણ સાચા દેખાય, પહેલાં કરતાં આપણા કરતાં પણ સાચા દેખાય કે કેટલા તૈયાર એકદમ પહેલાં આવી ગયા આમ તેમ. પણ સ્વામી કહે છે એ એમના જીવમાં ખોટું હોય એ ખોટું રહે છે. તો કહેવાનું શું કે એમ એવી રીતે એ થયું. પછી એ પહેલાં મરી ગયા પછી પેલા જે ખેડૂત પોતે હતો એને પહેલાં જે ઈર્ષાળુ છે પાછા પૂછે કે ઓહો શું થયું તમારે, કેમ થયું? બધું કે આ બળી ગયું, ફળનું બળી ગયું, ઘાસ બળી ગયું, મકાન બળી ગયું, આ બળી ગયું, બીજું બળી ગયું. પહેલાં કે બહુ ખોટું થયું, બહુ ખોટું થયું. પણ પછી કે ના, હજુ એમાં શું કંઈ બીજું શું બળી ગયું? કે તમારા જીવમાં હતું એ બળી ગયું, કે ગાળું બળી જાય એ તમારા જીવમાં હતું એ બળી ગયું, પતી ગયું. એટલે સંતોષ માને કહો, હવે એનું બળી ગયું, એને પૈસાનો ખર્ચો, તને કંઈ લેવા દેવા નથી, પણ મારે ઈર્ષાળું આવે છે. એટલે આસુરી સંપત્તિ એને કહેવામાં આવે છે કે બીજાને નુકસાન કરવું, બીજાનું એ કરવું, તે એટલા માટે આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિને આકર્ષણ હંમેશા ચાલ્યા જ કરે છે. પણ છતાંય દૈવી સંપત્તિનો વિજય હંમેશા સત્યમ મેવ જયતે આપણે બોલીએ છીએ કે એ રીતે જે સાચું છે એનો જય થાય છે. શાસ્ત્રી મહારાજનું આ જ્ઞાન સાચું હતું, અનેક વિરોધો થયા છતાં પણ એમાં એમને પોતાને વિચાર આવ્યો નથી કે આ આપણું લોકો માનશે કે નહીં માને. ન માને તો એમ વાત કરી જ રાખી છે અને કરી છે. એક માણસને પણ રાતોરાત વાત કરી છે અક્ષર. એટલે કહેવાનું કે આ વસ્તુ સાચી છે. તો એ જ્યારે જ્ઞાન આપણને દૃઢ થાય પછી આપણું મન ડગમગ ના થાય. પછી ગમે તે કસોટીઓ તો બધો દાદા ખાચર જેવો ભક્ત મહારાજ શ્રીમાં 30 વર્ષ સુધી રહ્યા, એને પોતાના સમર્પણ બધું આખું રાજ પોતાનું ગામ હતો 5-3-4 બધા અર્પણ કર્યા, મિલકત આખી મહારાજને અર્પણ થઈ ગઈ. આટલું બધું પોતે ઉત્સાહ ઉમંગ પૈસા ખર્ચે બધા હરિભક્તોને રમાડે જમાડે. પણ એ દાદા ખાચરને પણ દેશકાળ આવેલા,